લ્યો ગોવાળ એક ટુકડો તમે આરોગો. અરે નહીં નહીં સાધુ મહાત્મા, તમને બહુ ભૂખ લાગી છે માટે તમે ભોજન કરો. ના ગોવાળ, એક ટુકડો તમે આરોગો. અરે ગોવાળ, તારો ટુકડો ખાતો હવે મારે તારા બકરાનું દૂધ પીવું છે. અરે સાધુ મહાત્મા, કેવી વાત કરો છો? કારણ કે બાર વર્ષથી આ બકરા ચારું છું, બધાય બકરા પાઠડિયા છે, એક પણ બકરો દૂધ નથી કરતો. ના ગોવાળ, સામે જે વડલા અને શેબુરી બકરી ઉભી ને એના જમણા આસનની અંદર મને દૂધ દેખાય છે. આ સાધુ મહાત્મા તો હઠીલાસ બહુ છે, કારણ કે કામણીના છેડે મને ખાસ ખબર હતી કે રોટલાનું ભટકું નથી, તો એ પણ રોટલાનું ભટકું નીકળ્યું છે. તો લાઈ જઈને તપાસ કરું. એમાં પાટડિયા બકરા દોવે ભાટિયા રજે, પાટડિયા બકરા દોવે મહાત્મા, આ દૂધ તમે પીવો. લ્યો ગોવાળ, આમાંથી એક ઘૂંટડો દૂધ તમે પીવો. અરે નહીં મહાત્મા, એ દૂધ તમે પી જાઓ, કારણ કે આમાં કઈ કરામત તો નહીં કરી હોય ને. ના ગોવાળ, લ્યો ગોવાળ, હવે એક ઘૂંટડો દૂધ ન પીવો તો તમને આ સાધુ મહાત્માના સોગંદ છે. હા મહાત્મા. અરે ગોવાળ, તારો ટુકડો ખાધો, તારા બકરાનું દૂધ મેં પીધું, હવે મને તરસ લાગી છે. તારી દેગડીમાં પાણી હોય તો ઘૂંટડો પાણી પા. અરે મહાત્મા, ડેગડીમાં પાણી હતું એ હમણાં જ પીને બેઠો છું, અને હવે અહીંયા તમને ક્યાંય પાણી નહીં મળે. ના ગોવાળ, સામે જે સોનારિયા તળાવ દેખાય ને એ તળાવ આજ મને સલોસલ ભર્યું હોય ને એવું દેખાય છે. અરે નહીં મહાત્મા, જે તળાવની તમે વાત કરી રહ્યા છો મહાત્મા, હા ગોવાળ, એ તળાવમાં મેં આજે હવારે બકરા હેકા છે. આ ગોવાળ, હે મહાત્મા, પીવાનું એક પણ પાણીનું ટીપું નથી અને તમે પાણી માંગો છો. હે ગોવાળ, સાધુના વેણ પર વિશ્વાસ રાખી સોનારિયા તળાવની વેરુની અંદર જે વીરડો ગાર છે વીરડાની અંદર જરૂર નીર આવશે. ઓહો, આ સાધુનો કઈ જેવો તેવો ના હોય તો આજ મારા બકરા દુજાવ્યા છે, તો લાઈ જઈને તપાસ કરું, પાણી પણ જરૂર મળશે. એમાં પાણી હીરા ભરવા હાલો ભાટિયા રજે, પાણી હીરા ભરવા ને હાલો. પાણીના ભરવા હાલો ભાટિયા રજે, પાણીના ભરવા ને હાલો રે. મહાત્મા, પાણી પીવો. લ્યો ગોવાળ, આટલું પાણી તમે પીવો. અરે હરજી, તારો ટુકડો ખાધો, તારા બકરાનું દૂધ મેં પીધું અને તું ભરી લાવ્યું પાણી પણ મેં પીધું, તો હવે મારું કામ પૈતું, હું જાઉં જય સીતારામ. અરે નહીં નહીં મહાત્મા, એમ તમે જવાની વાત કરો છો? કેમ હરજી?
આજે આ હરજી ભાટીને ખાસ ખબર હતી કે જોડીમાં એક પણ રોટલાનું બટકું નથી. હરજી એ મહાત્મા ઈ પણ મને ખબર છે કે તળાવમાં એક પણ પાણીનું ટીપું નહોતું. મહાત્મા હરજી આજ હું 12 વર્ષથી બકરા સારું છું, એક પણ બકરું દૂધતું નથી ને આજ મારા બકરા તમે દૂધ આવ્યા છે. હરજી તો તમે કોણ છો મહાત્મા? અરે હરજી હું તો એક રૂખડીયો બાવો છું. હા મહાત્મા, દ્વારકાથી આવી હે માળે હાટ ગાળવા જઈ રહ્યો છું. અરે નહીં મહાત્મા, જે હોય તે સત્ય વાત કરો મને. તો સાંભળ હરજી કે તમે માનો કોને હરજી? હા મહાત્મા, કાળિયા ઠાકરને માનું છું, દ્વારકાધીશને માનવા વાળો માણસ છું. અને હરજી કદાચ તારી સામે તારો કાર્યો ઠાકર આવે તો ઓળખી જા ખરો. અરે પ્રભુ, આજ મહાત્મા જો કદાચ કાર્યો ઠાકર આવે હા અને જો કદાચ મને દર્શન આપે હરજી. તો મારો જન્મારો સુધરી જાય. તો હરજી પલકડી બાંસુરી તારા ઠાકરની ભક્તિ કર. પલવારની અંદર મારા અષ્ટી રૂપના તને દર્શન કરાવું છું. ભલે મહાત્મા. ये कोने जानी शक्यो काढ़ने रे सवारे काल केवो तसे ये यहाँ काया माती अंशलो તારા મેળીઓ ને બંગલા રે મોટાર કાર પેડા રે છે. એ બધી માયા મોડી, એ બધી માયા મોડી મેલીને ખાલી હાથ જાવો પડશે. કાયામાંથી હંસલો રે ઉસીનતાનો યુડી છે. તો દ્વારિકામાં જોયું તારો દીપ આને વાલા કાંઈ લીધી નહીં ખબરું હોય તે તો કાંઈ પણ તાને મારો મોઘેરો મહેમાન એ તારા કેવા જોને કરું સન્માન. અરે ગોળભાઈ, ગોળભાઈ જો આ મારું અસલી સ્વરૂપ છે ગોળભાઈ. અરે આ મહાત્મા કોણ હશે? આ સાધુ મહાત્મા કોણ હશે? એ કાંઈ મને ખબર નથી. લાય આજ મને કદાચ અસલી સ્વરૂપના દર્શન બતાવવાનું કીધું. કોણ છે? જઈને તપાસ કરો, જઈને એ મહાત્માના દર્શન કરો કે કોણ છે. ઓમ
પ્રભુ આજ કદાચ જો અરજી ભાટીથી કાંઈ કટુ શબ્દ કહેવાઈ ગયા હોય ને મારા નાથ તો માફ કરજો, કારણ કે ગરીબ જોઈ અને માફ કરી દેજો મારા નાથ. આજ હું તમને ઓળખી ન શીખો મારા નાથ. આજ કૃષ્ણ બાલાની પદ રાઘવા વન વગડે તમને મળવા આવ્યા તમે મને, પણ હે પ્રભુ આજ કદાચ મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મારા નાથ મને ક્ષમા કરો. ના ગોળભાઈ, આપનાથી શું ભૂલ થાય ગોળભાઈ? પણ ગોળભાઈ અરે મારા ચરણમાં આપ પધાર્યા છો ગોળભાઈ. હા પ્રભુ. બાળપણથી ભક્તિ કરી રહ્યા છો. હા મારા નાથ. અરે ગોળભાઈ, આજ તમારી ભક્તિની પરીક્ષા કરવા માટે મારે વન વગડે આવવું પડે ગોળભાઈ. હા પ્રભુ. ભગવાન હંમેશા ભક્તને આધીન હોય છે. હા પ્રભુ. માટે ગોળભાઈ આજ તારા સમરણ અને તારી ભક્તિની જોઈ આજ તને વગડે હું દર્શન આપવા આવ્યો છું ગોળભાઈ. હા મારા નાથ. માટે કહે ગોળભાઈ, જે કઈ મનની ઈચ્છા હોય વાત કરે ગોળભાઈ. હો હા દ્વારકાનો અધિપતિ કાર્યો ઠાકર આજ મને એમ કહેતો હોય લે ગોવાળભાઈ, જે કઈ તારી મનની ઈચ્છા હોય એ માંગી લે ગોવાળભાઈ. લાઈ કાકે એવું માંગી લેવું કે આજ મારો જન્મ મારો સુધરી જાય. હે પ્રભુ, પહેલા તો આપ મારી ઝૂંપડીએ પધારો. કહે ગોળભાઈ, તારી ઝૂંપડીએ હું ક્યારે આવું ગોળભાઈ? અરે પ્રભુ, આવો તો આજ ને આજ આવો મારા નાથ. આજે પધારો પ્રભુ ઝૂંપડીએ. એ આવો તો આજ ને આજ, એ આજ પીર મારી રે ઝૂંપડીએ.